જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સુપ્રભાત। આજે આપણે આ વિડીયોમાં છે જે લાસ્ટ વિડીયો ભણ્યો છે એને આગળ વધારવો છે। તો કાલે લાસ્ટ આપણે સંઘાત વિશે અભ્યાસ કર્યો હતો અને એ સંઘાતમાં એક પરિમાણની વાત કરી હતી અને એ એક પરિમાણના ખાસ કિસ્સાઓ છે। તો આજનો આપણો ટોપિક છે એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાતના ખાસ કિસ્સાઓ સમજવાના છે। 3 કિસ્સાઓ છે મિત્રો, સમજવાના છે। કાલે આપણે સંઘાતની વાત કરી। સંઘાત એટલે અથડામણ, સ્થિતિસ્થાપક અથડામણ એટલે શું, પછી અસ્થિતિસ્થાપક અથડામણ એટલે શું અને સંપૂર્ણ સ્થિતિસ્થાપક અથડામણ એટલે શું એનિમેશનમાં જોયું। એક પરિમાણના સૂત્રો છે, સૂત્રો કાલે આપણે ઉર્જાના અને વેગના સૂત્ર તાર્યા। એમાંથી મિત્રો આપણે ગઈકાલે છે આવા 2 સૂત્રો છે મેળવા છે। ઓકે, તો હું અહીંયા તમને સૂત્ર લખું છું કે આપણે આજે આ સૂત્ર ઉપર 3 કિસ્સાઓ છે એમનું કામ કરવાનું છે। કાલે એક સૂત્ર આપણે આવું ભણી ગયા 1f બરાબર, એ આપણે શું તારવું હતું તો કે m1 m2 ના છેદમાં m1 વત્તા m2 ઓકે ગુણ્યા v1i। આપણે આવું સૂત્ર છે ગઈકાલે તાર્યું હતું। અને બીજું v2f માટે આવું સૂત્ર તાર્યું હતું। શું તાર્યું હતું તો કે 2m1 v1i ના છેદમાં m1 વત્તા m2। ગઈકાલે આપણે આ 2 સૂત્રો છે એ 2 સૂત્રનો અભ્યાસ કર્યો છે મિત્રો। જો તમને યાદ ન હોય તો કાલના વિડીયોમાં છે જોઈ લેજો। ઓકે, તો કાલે આપણે આ 2 સૂત્ર છે એ 2 સૂત્રનો અભ્યાસ કર્યો, એટલે કે કાલે છે આપણે એમના વેગમાન સંરક્ષણના નિયમ પરથી આ 2 સૂત્રો તારવા હતા। v1f ઇક્વલ ટુ આ થાય, v2f ઇક્વલ ટુ આવું મળે છે। ઓકે, તો આ 2 સૂત્રને ધ્યાનમાં લઈ અને આજે આપણે છે અભ્યાસ કરવો છે। આજે આપણે માત્ર 3 કિસ્સાઓ છે, 3 કિસ્સાઓનો અભ્યાસ કરવો છે। ઓકે, તો એમાંનો પહેલો કિસ્સો છે એ મિત્રો હું તમને ભણાવું છું। કિસ્સો નંબર 1, પહેલો કિસ્સો શું કહે છે? ઓકે, તો અહીંયા આપણે છે પહેલા કિસ્સાની વાત કરવી છે। તો પહેલો કિસ્સો એવું કહે છે કે જો બંને ગોળાઓના દળ સમાન હોય, બંને ગોળાઓનો દળ એટલે પહેલા ગોળાનું દળ m1, બીજા ગોળાનું દળ m2 બરાબર શું હોય m, એટલે કે બંને ગોળાનું દળ છે m છે, m1 નું પણ સરખું છે અને m2 નું પણ સરખું છે, એટલે m1 બરાબર m2 તમે લઈ શકો અથવા m1 m2 ની જગ્યાએ m પણ તમે લખી શકો। ઓકે, હવે આ ટોપિકને કિસ્સા નંબર 1 ને આપણે વાત કરીએ। કિસ્સો નંબર 1 માં શું આપણે વાત કરવાની છે તો કે બંને ગોળાઓના દળ છે એ કેવા છે? સમાન છે। આ વસ્તુ યાદ રાખવાની છે। પહેલો કિસ્સો એવું કહે છે જો બંને ગોળાના દળ સમાન હોય તો એના અથડામણ બાદ પ્રથમ ગોળાનો વેગ કેટલો મળે? આ છે f એટલે શું છે તો કે અંતિમ વેગ છે। આ f છે એ શું છે તો કે અંતિમ વેગ છે। અંતિમ વેગ ક્યારે થાય તો કે અથડામણ થઈ ગયા પછી, બરાબર। તો આ v1f એટલે કે પહેલા ગોળાનો વેગ છે અંતિમ, v2f એટલે કે બીજા ગોળાનો વેગ છે અંતિમ। ઓકે, તો બંને ગોળાઓ છે, ગોળાઓના દળ સમાન હોય તો સમાન હોય ત્યારે અથડામણ બાદ પ્રથમ ગોળાનો વેગ। ઓકે, અથડામણ બાદ પ્રથમ ગોળાનો વેગ એટલે મિત્રો આવડો આ સૂત્ર થશે। v1 એટલે કે પહેલા ગોળાનો વેગ બરાબર, એટલે કે m1 વાળા દળનો v1 વેગ
એફ એટલે કે અથડામણ બાદ એટલે અંતિમ વેગ, બરાબર. તો એમનું સૂત્ર આપણે પહેલું છે પહેલું સૂત્ર મૂકીએ તો શું મળે આપણને? તો આવું મળશે ને કે v1f ઇક્વલ ટુ શું છે સૂત્ર? તો કે m1 માઇનસ m2 છેદમાં m1 વત્તા m2 કૌંસ પૂરો ગુણ્યા v1i, બરાબર. આ સૂત્ર છે એ જ મેં અહીંયા લખ્યું છે, બીજું કોઈ નવીન લખ્યું નથી. હવે છે મિત્રો અહીંયા આપણે બંને ગોળાઓ છે, બંને ગોળાઓના દળ છે એ કેવા છે? સમાન છે. કેવા છે? સમાન છે. તો બંને ગોળાઓના દળ સમાન હોવાથી આપણે શું કરશું? તો કે બંને ગોળાઓના દળ સમાન હોવાથી મિત્રો m1 બરાબર m2 છે એટલે આના બરાબર આ લવ અથવા તો આના બરાબર આ લવ એટલે m1 માંથી m1 જાય અથવા તો m2 માંથી m2 જાય એટલે શું મળે? તો કે 0 મળે, બરાબર. અને છેદમાં શું થાય? તો કે અહીં m2 બરાબર હું જ્યાં m2 બરાબર હું m1 લઉં છું એટલે અહીંયા હું 2 ની જગ્યાએ 1 મૂકું એટલે 1 માઇનસ 1 0, અહીંયા 1 અને 1 એટલે 2m1 v1i. હવે આ 0 છે એટલે આખું પદ છે એ કેવું મળે મિત્રો? સોરી, હવે જોઈ લો, બરાબર. આમાં m1 અહીંયા m1 મૂકું, બરાબર. m2 બરાબર શું લેવાનું છે? m1. તો m1 માઇનસ m1 એટલે 0 થશે, m1 વત્તા m1 એટલે 2m1 થશે v1i. ઓકે, આ પદ 0 છે એટલે આખું પદ આપણને શું થશે? તો કે 0. તો પહેલા કિસ્સાઓમાં અથડામણ બાદ, બરાબર, બંને પદાર્થના દળ સમાન હોય તો અથડામણ બાદ પહેલા ગોળાનો વેગ છે એ કેવો મળે છે આપણને? તો કે 0 મળે છે. ઓકે, બીજા ગોળાનો વેગ જોઈએ તો બીજા ગોળાનો વેગ કેવો મળશે? તો જોઈએ આપણે બીજા ગોળાનો વેગ કેવો મળે. ઓકે, તો બીજા ગોળાની આપણે વાત કરવી છે. ઓકે, પહેલા ગોળાનો વેગ મળ્યો છે, આપણે બીજા ગોળાની વાત કરવી છે. તો બીજા ગોળા માટેનું સૂત્ર છે v2f ઇક્વલ ટુ 2m1 v1i છેદમાં m1 વત્તા m2. ઓકે, આપણે અહીંયા શું લેવું છે? તો કે m1 ઇક્વલ ટુ m2 ઇક્વલ ટુ m લઈ લેવું છે, બરાબર. તો અહીંયા શું થશે? m1 બરાબર હું શું લઈ શકું? તો કે m v1i. ઓકે, હવે છેદમાં m1 m2 એટલે શું થશે? તો કે 2m થશે. 2m ઉડી જાય તો વધે કેટલા? તો કે v2f ઇક્વલ ટુ v1i, બરાબર. તો આ અંતિમ ગોળાનો વેગ, બીજા ગોળાનો અંતિમ વેગ છે અથડાયા બાદ. એ કેટલો હશે? તો કે પહેલા ગોળાના પ્રારંભિક વેગ જેટલો હશે. એટલે જો આપણને એમ કીધું છે કે અહીંયા તમે લખી શકો, હું જે લખું છું એ શું લખું છું? તો કે આ સૂત્ર પરથી આપણે પ્રથમ કિસ્સો શું કહે છે? તો કે બંને ગોળાના દળ જો મિત્રો સમાન હોય ને તો અથડામણ બાદ બીજા ગોળાનો વેગ, બીજા ગોળાનો વેગ એટલે v2f એ પ્રથમ ગોળાના પ્રારંભિક વેગ જેટલો હોય. પ્રારંભિક એટલે અહીંયા શું છે? તો કે i છે, i એટલે પ્રારંભિક, f એટલે અંતિમ. તો બીજા ગોળાનો અંતિમ વેગ એ પહેલા ગોળાના પ્રારંભિક વેગ જેટલો હોય છે. ક્યારે? તો કે બંને ગોળાના દળ સમાન હોય અને અથડામણ બાદ બીજા ગોળાનો વેગ, અંતિમ વેગ પહેલા ગોળાના પ્રારંભિક વેગ જેટલો હોય છે. ઓકે, તો આ હતો મિત્રો પ્રથમ કિસ્સો. શું હતો? પ્રથમ કિસ્સો. હવે કિસ્સા નંબર 2 નો અભ્યાસ કરવો છે. તો કિસ્સા નંબર 2 નો અભ્યાસ કરવો છે. તો કિસ્સા નંબર 2 શું કહેવા માંગે છે? તો કે કિસ્સા નંબર 2 એવું કે જો m2 greater than much m1 હોય, એટલે કે m1 કરતા m2 છે એ મોટો નહીં, બહુ જ મોટો છે, ખૂબ જ મોટો છે. આ ગેટર ધેન શું દર્શાવે? તો કે આ નાનો છે અને આ મોટો છે. મચ એટલે કે વધારે છે આપણને ગેટર ધેન આપ્યા, એનો મતલબ શું છે? તો કે m1 કરતા m2 ગોળો છે એ બહુ જ મોટો છે. તો અથડામણ બાદ મિત્રો એનો પ્રથમ વેગ v1f એટલે શું છે? તો કે m1 માઇનસ m2 છેદમાં m1 વત્તા m2.
આ અથડામણ બાદ પ્રથમ ગોળાનો વેગ છે, બરાબર. હવે m1 છે એ m2 કરતાં ખૂબ જ નાનો છે, એટલે મિત્રો એને અવગણી નાખીએ, એટલે 0 મૂકીએ તો 0 - m2 છેદમાં 0 વત્તા m2, અહીંયા v1i. ઓકે, અહીંયા v1i. ઓકે, તો અહીંયા જો આગળ છે એક પેજ લઉં છું, તો આપણે આમની વાત કરી છે મિત્રો. ઓકે, તો અહીંયા છે આપણે આમનો અભ્યાસ કર્યો છે. હવે અહીંથી આગળ વધવું છે તો શું થશે, તો ત્યાંથી આગળ વધીએ એટલે આવું થશે ને કે -m2 ના છેદમાં m2 v1i v1f, બરાબર. આ v1f m2 ઉડી જશે, એટલે v1f = -v1i. આ શું કહે છે, તો કે પ્રથમ ગોળાનો અંતિમ વેગ એટલે કે અથડામણ બાદનો વેગ એના પ્રારંભિક વેગ કરતા કેવો છે, વિરુદ્ધ છે. કેવો છે, વિરુદ્ધ. ગોળા 1 ની જ વાત થાય છે. ઓકે, હવે બીજા ગોળાની વાત કરીએ અથડામણ બાદ, એટલે v2f = 2m1 v1i ના છેદમાં m1 વત્તા m2. આવું સૂત્ર આપણે ભણેલા છીએ. જો m1 ને હું શૂન્ય લઈ લઉં એટલે આખું પદ કેવું થઈ જશે, શૂન્ય. તો આપણને કેવો મળશે, તો કે v2f છે એ કેવો મળશે, શૂન્ય મળશે. એટલે કહી શકીએ કે ભારે પદાર્થના વેગમાં કંઈ અસર થતી નથી, તે જે સ્થાને છે ત્યાં કેવો રહે છે, સ્થિર જ રહે છે. એટલે મોટો પદાર્થ છે એ કેવો છે, તો કે વધારે m2 છે એ m1 કરતાં મોટો છે, એટલે ભારે દળનો છે. ભારે દળનો હોવાથી અથડામણ બાદ એનો કોઈ વેગ મળતો નથી. કેવો રહે છે, શૂન્ય મળે. એટલે કે એ પદાર્થ છે એ સ્થિર રહે છે. કેવો રહે છે, સ્થિર. ઓકે, તો આ હતો કિસ્સા નંબર 2. હવે આપણે વાત કરવી છે કિસ્સા નંબર 3ની. ઓકે મિત્રો, તો બધા કિસ્સા નંબર 3 છે, 3માં ધ્યાન આપો. તો કિસ્સા નંબર 3, બરાબર. કિસ્સો 3 શું કહે છે, કિસ્સો 3? તો કિસ્સો 3 છે જોઈએ આપણે. તો કિસ્સો 3 એમ કહે છે કે ઓલામાં આપણે m2 મચ m1 લીધું, તો આમાં m1 મચ m2 લેવો. એટલે કે આમાં છે આપણે m1 મોટો લેવો ને આમાં છે m2 નાનો લેવો છે. ઓકે, તો અહીંયા છે આપણે પ્રથમ ગોળાનો વેગ લઈએ તો કેટલો થશે, તો કે m1 - m2 છેદમાં m1 વત્તા m2. આ બધે સૂત્ર મિત્રો કોમન જ છે, બરાબર, v1i. હવે જો m2 ખૂબ જ નાનો હોવાથી એમને શૂન્ય લઈ લઈએ, એટલે મળે શું, તો કે m1 ના છેદમાં m1, બરાબર. આને શૂન્ય લઈ લઈએ એટલે v1i ઉડી જાય, એટલે વધે શું, તો કે v1f = v1i. એનો અંતિમ વેગ એના પ્રારંભિક વેગ કેવા હશે, સમાન હશે. પરંતુ મિત્રો અથડામણ બાદ બીજા ગોળાનો વેગ છે એ આપણે મેળવવો હોય તો બીજા ગોળાનો વેગ મેળવવા માટે આપણે શું કરશું, તો આ પહેલા ગોળાનો વેગ આપણને આટલો મેળવવો હોય, બીજા ગોળાનો વેગ મેળવવા માટે આપણે શું કરશું, તો કે v2f = 2m1 v1i છેદમાં શું થશે, તો કે m1 વત્તા m2 થશે. m2 છે મિત્રો કેવો લેવાનો છે, શૂન્ય લેવાનો છે. એટલા માટે એમને આપણે શૂન્ય લઈ લઈએ, એટલે શું થશે, તો કે m1 છે એ ઉડી જશે, એટલે વધે શું, તો કે v2f = 2v1i. એટલે કે પ્રારંભિક વેગ બીજા ગોળાનો વેગ એ પહેલા ગોળાના વેગનો કેવો છે, 2 ભાગનો છે. ઓકે, એટલે પ્રારંભિક વેગ છે એના કરતાં કેવો છે, 2 ગણો છે. તો આ હતા 3 કિસ્સાઓ. હવે મિત્રો આવું એક આપણે ઉદાહરણ જોવું છે. ઓકે મિત્રો, તો ઉદાહરણ નંબર 12 છે. એમની રકમ તમને અહીંયા આપેલી છે. રકમ હું બોલતો જાઉં છું, લાઈનમાં જોતું જવાનું છે.
ન્યુક્લિયર રિએક્ટમાં એક ઝડપી ન્યુટ્રોન કે 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ જેટલો ધીમો પાડવો જરૂરી છે કે જેથી તેમની યુરેનિયમ 92235 સમસ્થાનિક સાથે આંતરક્રિયાની સંભાવના ખૂબ વધે અને તેનું વિખંડન થાય. દર્શાવો કે ડ્યુટેરિયમ એ કાર્બન જેમનું દળ કે ન્યુટ્રોનના દળ કરતાં ફક્ત થોડું છે એ થોડા ગણું કેવું છે વધારે હોય છે. તેમની સાથે સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન ન્યુટ્રોન તેમની મોટા ભાગની ગતિ ઉર્જા ગુમાવી શકે છે. હલકા ન્યુક્લિયસ બનાવતા પદાર્થો જેવા કે ભારે પાણી એટલે D2O અથવા ગ્રેફાઇટને મોડરેટર કહે છે. ઓકે, તો આ એની રકમ છે મિત્રો. અહીંયા હું ઝડપથી બોલું છું, તમને વિડીયોમાં રકમ નહીં સમજાય એટલે તમારે રકમ છે એ તમારી ટેક્સ્ટ બુકમાં જોઈ લેવાની છે. ઓકે, તો હું છે એમની ગણતરી કરું છું અહીંયા. તો હવે આપણે એ ઉદાહરણની શું કરવી છે? ગણતરી કરવી છે. ઓકે, તો ગણતરી કરવા માટે ધારો કે ન્યુટ્રોનનું દળ ઉકેલ મેળવું છું. હું શું મેળવું છું? ઉકેલની વાત કરું છું. ઓકે, તો ઉકેલમાં શું કહું તો કે ધારો કે ન્યુટ્રોનનું દળ એટલે કે m1 લો અને ન્યુટ્રોનનો પ્રારંભિક વેગ એટલે કે v1 i લો. પ્રારંભિક એટલે i અને m1 છે તો વેગ v1 લો. કોની વાત થાય છે અહીંયા? ન્યુટ્રોનની થાય છે. ઓકે, તો ન્યુટ્રોનની પ્રારંભિક ગતિ ઉર્જા. પ્રારંભિક ગતિ ઉર્જા એટલે મિત્રો શું થાય તો કે ગતિ ઉર્જા એટલે પ્રારંભિક ન્યુટ્રોનની પ્રારંભિક ગતિ ઉર્જા મેળવે છે. ગતિ ઉર્જા એટલે કે 1i એટલે કે પહેલા પદાર્થ માટે ન્યુટ્રોન કેવું છે? m1, એની ગતિ ઉર્જા 1, i એટલે પ્રારંભિક ગતિ ઉર્જા. તો પ્રારંભિક ગતિ ઉર્જા છે કેટલી થશે તો કે 1/2 m1 v1i. આને સમીકરણ નંબર 1 આપી દો. શું આપી દો? સમીકરણ નંબર 1 આપી દો. ઓકે, હવે મિત્રો આપણે અંતિમ, બરાબર, તો એમની અંતિમ છે એ અંતિમ આ પ્રારંભિક ગતિ ઉર્જા એટલે 1i લીધી. હવે મારે અંતિમ ગતિ ઉર્જા લેવી હોય. શું લેવી હોય? અંતિમ ગતિ ઉર્જા. ઓકે મિત્રો, હું અલગ અલગ માર્ક કરે લખું એટલે તમને ખ્યાલ આવે કે ન્યુટ્રોન છે એમનું દળ આપણે કેટલું લીધું તો કે m1 લીધું છે, એમનો પ્રારંભિક v1i લીધો છે, તો એમની પ્રારંભિક ગતિ ઉર્જા આટલી થાય. ઓકે મિત્રો, અહીંયા આટલી એમની ગતિ ઉર્જા થાય. અહીંયા છે એમનો સ્ક્વેર આવશે, સોરી સ્ક્વેર છે એ ભૂલી ગયો છે. ઓકે, તો હવે અહીંયા છે અંતિમ એટલે k1 પણ f લઈશ. અહીંયા આવી લીધો તો અહીંયા f લઈશ. કેટલી થશે તો કે અંતિમ માટે 1/2 m1 v1 f સ્ક્વેર. ઓકે, આમને હું સમીકરણ નંબર 2 આપું. હવે ગતિ ઉર્જામાં આંશિક ઘટાડો થાય છે. શું થાય છે તો કે ગતિ ઉર્જામાં આંશિક ઘટાડો થાય. રકમ જોતા જજો એટલે મિત્રો તમને સમજાશે. બરાબર, ગતિ ઉર્જામાં શું થાય છે? આંશિક ઘટાડો થાય. એટલે f1 આપણને શું મળશે તો કે f1 બરાબર k1f ના છેદમાં k1i. k1f એટલે સમીકરણ 2, આ સમીકરણ 1. ઓકે, અહીંયા મિત્રો આ સમીકરણમાં આપણે v1f નું મૂલ્ય મૂકીએ. બરાબર, અહીંયા મૂકી દઉં છું k1f = 1/2 m1. v1f નું મૂલ્ય આપણે આવું બની ગયા ને m1 - m2 ના છેદમાં m1 + m2. અહીંયા v1i. બરાબર, અહીંયા સ્ક્વેર છે, v નો સ્ક્વેર છે એટલે અહીંયા આખાનો શું થશે તો કે સ્ક્વેર થશે. આનો શું થશે? સ્ક્વેર થશે. બરાબર, તો એ મૂલ્ય છે આપણે અહીંયા મૂક્યું છે. બરાબર, એ મૂક્યું છે એટલે આપણને f1 બંને છે kf1 એટલે કે આ kf1 નું મૂલ્ય આ મૂકશું અને ki નું મૂલ્ય છે એ આ મૂકશું એટલે આપણને શું ઉડી જશે તો જો અહીં હું મૂકું છું 1/2 m1 - m2 નો સ્ક્વેર છેદમાં m1 + m2. અહીંયા v1i નો સ્ક્વેર છેદમાં મારે શું મૂકવાનું છે તો કે 1/2 m1 v1i નો સ્ક્વેર. આ ઉડી જશે. ઓકે, તો વધે શું
તો કે આ આવું વધે ને કે F1 ઇક્વલ ટુ M1 માઇનસ M2 છેદમાં M1 વત્તા M2 નો સ્ક્વેર. આ એક પદ છે એ વધે છે, બરાબર. આ બંનેનો આપણે ગુણોત્તર લીધો એટલા માટે. ઓકે, હવે મિત્રો ન્યુટ્રોનની આપણે પ્રારંભિક અને અંતિમ ગતિ ઉર્જા જોઈ અને એ ગતિ ઉર્જાનો આંશિક ઘટાડો જોયો. હવે જે આપણે આગળ જોવો છે મોડરેટરના ન્યુક્લિયરની અંતિમ ઉર્જા જોવી છે. કેવી જોવી છે? મોડરેટરની વાત કરવી છે. ઓકે, તો મોડરેટરના ન્યુક્લિયસની અંતિમ ઉર્જા, ગતિ ઉર્જા, અંતિમ ગતિ ઉર્જા. ઓકે, અંતિમ ગતિ ઉર્જાની આપણે વાત કરવી છે. તો K2F બરાબર, K1 તો ન્યુટ્રોન માટે હતું, મોડરેટર માટે K2 છે, અંતિમ એટલે F બરાબર 1/2 M2V2F સ્ક્વેર થશે. ઓકે, હવે એમની આંશિક ઉર્જામાં થતો ઘટાડો આપણે V2F નું સૂત્ર છે અહીંયા ફરી પાછા મૂકી દઈએ એટલે શું થશે? તો કે 1/2 M2 ગુણ્યા V2F. V2F એટલે શું છે? તો કે 2M1 V1I ના છેદમાં M1 વત્તા M2 આવું છે ને, બરાબર. V2F નું સૂત્ર આવું છે, પણ અહીંયા સ્ક્વેર છે એટલે આખાનો આપણે શું કરી દઈશું? સ્ક્વેર કરી દઈશું. શું કરી દઈશું? સ્ક્વેર. તો એમનો આપણે મિત્રો સ્ક્વેર કરી દઈએ એટલે આગળ આપણને શું મળે? તો આવું મળે ને 1/2 M2 2 4 M1 સ્ક્વેર V1I સ્ક્વેર છેદમાં M વત્તા M2 નો સ્ક્વેર. આવું થઈ જશે ને, કારણ કે આખાનો સ્ક્વેર છે ને આના બરાબર આપણે આવું ભણેલા છીએ. ઓકે, તો હવે જે મિત્રો મોડરેટર છે એમની આંશિક ઉર્જામાં આપણે ઘટાડો જોઈએ, જેમ ન્યુટ્રનમાં જોયો હતો એવી જ રીતે મોડરેટરના ન્યુક્લિયસની મેળવેલી આંશિક ઉર્જા, આંશિક ગતિ ઉર્જા તો કેટલી મેળવી છે? તો અહીં વાત કરીએ આપણે કે F2 ઇક્વલ ટુ K2F ના છેદમાં K1I. હવે K2F એટલે શું? તો કે આપણે આ જે મેળવું એ. તો શું મેળવું છે? તો કે 4M1 સ્ક્વેર એટલે અહીંયા મૂકવું 1/2 M2 4M1 સ્ક્વેર V1I સ્ક્વેર છેદમાં M1 વત્તા M2 સ્ક્વેર. K1I શું છે? તો કે K1I શું છે? તો કે 1/2 આના બરાબર શું મૂકી? 1/2 M શું થશે? તો કે M1 V1I સ્ક્વેર. હવે 1/2 ઉડી ગયો, M1 નો સ્ક્વેર છે એટલે M1 એક ઉડી ગયો, V સ્ક્વેર ઉડી ગયો. તો વધે શું? તો કે અહીંયા છે 4 વધે અને M2 અને અહીંયા એક M1 વધે એટલે F2 ઇક્વલ ટુ 4M1 M2 છેદમાં શું વધશે? તો કે M1 વત્તા M2 નો સ્ક્વેર વધશે. ઓકે, હવે મિત્રો ડ્યુટેરોન માટે છે, ડ્યુટેરોન માટેની આપણે વાત કરીએ તો ડ્યુટેરોન માટે છે એ આપણે લેવાનું છે. તો અહીંયા લખું ડ્યુટેરોન માટે M2 બરાબર આપણે શું લેવાનું છે? તો કે 2M1 લેવાનું છે. એટલે F1 ઇક્વલ ટુ આપણે મૂકીએ સૂત્રમાં F1 છે, F1 આપણને આગળ મળ્યું ને, F1 શું મળ્યું છે? તો આગળ F1 આપણને આવું મળ્યું છે M1 માઇનસ M2 ના છેદમાં M1 વત્તા M2 નો સ્ક્વેર. હવે M2 બરાબર શું લેવાનું છે? તો કે 2M1 લેવાનું છે. તો અહીંયા 2M1 લઈએ એટલે શું થાય? તો કે M1 માઇનસ 2M1 છેદમાં M1 વત્તા 2M1 નો સ્ક્વેર. ઓકે, 2M માંથી 1M જાય એટલે માઇનસ 1M1. હવે અહીંયા પ્લસ એટલે 3M1 નો શું થાય? તો કે સ્ક્વેર થાય. M1 ઉડી જાય એટલે અહીંયા શું વધે? 1 નો વર્ગ 1, 3 નો વર્ગ એટલે 9 એટલે 1 ના છેદમાં 9 આપણને શું મળે? તો કે F1 મળે. 1 ના છેદમાં 9 છે આપણને શું મળે છે?
F1 મળે. એવી જ રીતે મિત્રો હું આગળ આપણે F2 મેળવવું છે તો એ F2 શું મેળવેલું છે તો F2 આવું મેળવેલ છે તો કે F2 બરાબર 4m1 m2 ના છેદમાં m1 વત્તા m2 નો સ્ક્વેર. હવે m2 બરાબર શું લેવાનું છે તો કે 2m1 એટલે 4m1 ગુણ્યા 2m1 છેદમાં m1 વત્તા m1 નો સ્ક્વેર. બરાબર આવું થશે ને એટલે 4 દુને 8 m1 સ્ક્વેર m1 એટલે 2 નો સ્ક્વેર એટલે m1 વત્તા અહીંયા 2m1 એટલે 3m1 નો સ્ક્વેર થશે ને 3m1 નો સ્ક્વેર એટલે 3 3 9 એટલે 8 ના છેદમાં 9 m1 છે ઉડી જશે એટલે 8 ના છેદમાં શું આવે 9 તો 8 ના છેદમાં 1 એ આપણને F2 મેળવો એટલે F1 કેટલો મેળવો તો કે F1 છે એ 1 ના છેદમાં 9 મેળવો અને F2 છે એ કેટલો મેળવો તો કે 8 ના છેદમાં 9 એટલે ડ્યુટેરિયમ માટે છે મિત્રો ડ્યુટેરિયમ માટે F1 છે એ 71.6% થયો અને F2 છે એ કેટલો થયો તો કે 28.4% થયા. બંનેનો સરવાળો એટલે કેટલો થશે તો કે 100% થઈ જશે. ઓકે તો આવી રીતે છે આપણને આ હતું ઉદાહરણ નંબર 12. આવી જ રીતે મિત્રો એક ઉદાહરણ નંબર 13 છે અને આગળનું આપણે એક પરિમાણમાં જેમ અથડામણ જોઈએ ને એમ દ્વિપરિમાણમાં અથડામણો જોવી છે. તો હું જે અહીંયા તમને ભણાવી એની કરતાં મિત્રો એનિમેશનમાં સરળતાથી આપેલું છે એટલે તમને ઝડપથી યાદ રહી જશે. બરાબર તો દ્વિપરિમાણની અથડામણ એ એનિમેશનમાં જોવાની છે અને આની પછીનું નેક્સ્ટ ઉદાહરણ નંબર 13 એ પણ એનિમેશનમાં સરળતાથી આપેલું છે. બરાબર એમાં એક તમને આવું આપેલું છે કે જો એક પદ આવું આવશે એ તમને જરા સમજાવી દઉં છું. બરાબર કે v1f સ્ક્વેર વત્તા v2f સ્ક્વેર વત્તા 2v1f સદિશ ડોટ 2f2 સદિશ. હવે જો આ ડોટ ને આ સદિશ દૂર કરવો હોય ને એટલે બેયને ભેગા કરવા હોય ને તો એને ભેગા કરવા માટે આમ થાય v1f v2f cos થીટા થશે. પણ અહીંયા આપણે θ1 વત્તા θ2 છે એમાં θ2 નું મૂલ્ય આપેલું છે 37 ડિગ્રી અને θ1 છે એ શોધવાનો છે તો આ બધું છે ઉડી જશે એટલે cos θ1 વત્તા cos θ 37. બરાબર તો 37 ડિગ્રી આપણને આપેલો છે અને θ1 છે એ 90 જેથી આપણે મેળવવાનું છે cos 0. બરાબર આમ થશે જો હવે બધા પદ ઉડી જશે ને એટલે cos θ1 વત્તા θ2 ઇક્વલ ટુ 0 થશે એટલે θ1 વત્તા θ2 કેટલો આપેલો છે તો કે 37 ડિગ્રી આપેલો છે. બરાબર એટલે θ1 શોધવાનો છે. આ કોસ આ બાજુ છે આ બાજુ હોય એટલે કોસ ઇનવર્સ 0 થાય. કોસ ઇનવર્સ 0 એટલે મિત્રો 90 ડિગ્રી થાય. કેટલું થાય 90 ડિગ્રી એટલે θ1 ને હું કરતા બનાવું આ 90 માંથી આ બાજુ જાય એટલે 37 ડિગ્રી. બરાબર 37 ડિગ્રી થાય એટલે 90 માંથી 37 થાય એટલે θ1 આપણને 53 ડિગ્રી છે એ મળી જાય. બરાબર તો ખૂણો આ રીતે મેળવેલો છે. તમને અહીંથી કન્ફ્યુઝ થશો કે ભાઈ હાલો આ બે ડોટ અને સદિશ કાઢવાથી કોસ લગાડો કોસ થીટા પણ અહીંયા θ1 વત્તા θ2 લેવાનું છે એ અહીંયા આવ્યું એટલે એના બરાબર 0 થયો. તો કોસ ઇનવર્સ એટલે આ બાજુ કોસ ઇનવર્સ 0 એટલે કેટલો થાય 90 તો આ બાજુ θ1 વત્તા 37 હતા. બરાબર તો આ બાજુ 37 હતા એ પહેલી બાજુ જાય એટલે માઇનસ થયા. માઇનસના કારણે θ1 આપણને કેટલો મળે 53 ડિગ્રી. ઓકે તો આ એનિમેશનમાં જોઈ લેજો અને આજે છે આપણે આ પાઠ અહીંયા પૂરો કરીએ છીએ. ઓકે તો હવે છે એનિમેશનમાં દ્વિપરિમાણનો અથડામણો અને ઉદાહરણ નંબર 13 જોઈ લો. બરાબર 13માં છેલ્લે આવું આપેલું છે એ ફરીથી એક વખત જોઈ અને સમજી લેજો. ઓકે દ્વિપરિમાણમાં અથડામણો કોલિઝન્સ ઇન 2 ડાયમેન્શન્સ. ગતિ કરતા દળ m1ની સ્થિર રહેલા દળ m2 સાથેની અથડામણ પણ દર્શાવે છે. આ અથડામણમાં રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે પરંતુ વેગમાન સદિશ હોવાનો મતલબ એ કે 3 દિશાઓ x, y, z માટે 3 સમીકરણો હોય. m1 અને m2ના અંતિમ વેગોની દિશાઓ વડે બનતું એક સમતલ વિચારો અને તેને xy સમતલ તરીકે ધારો. રેખીય વેગમાનના z ઘટકના સંરક્ષણનો મતલબ એ કે સંપૂર્ણ અથડામણ xy સમતલમાં થાય. આથી x અને y ઘટક સમીકરણો m1 v1i = m1 v1f cos θ1 પ્લસ m2 v2f cos θ2 0 = m1
v1f sin θ1 માઇનસ m2 v2f sin θ2. મોટાભાગની પરિસ્થિતિઓમાં m1 m2 v1i જાણીતા હોય છે. આથી હવે 4 અજ્ઞાત રહે છે: v1f v2f θ1 અને θ2 તથા ફક્ત 2 સમીકરણો. જો θ1 θ2 0 હોય તો આપણને ફરીથી એક પરિમાણનું સમીકરણ મળે તથા જો અથડામણ સ્થિતિસ્થાપક હોય તો 1/2 m1 v1i² 1/2 m1 v1f² પ્લસ 1/2 m2 v2f². આમ આપણને એક વધારાનું સમીકરણ મળે. હજી આપણને એક સમીકરણની ઘટ પડે છે. આ કોયડો ઉકેલી શકાય તે માટે 4 અજ્ઞાતમાંથી ઓછામાં ઓછો એક, ધારો કે θ1, જાણીતો હોવો જોઈએ. દાખલા તરીકે ડિટેક્ટરને કોણીય રીતે x થી y અક્ષની દિશામાં ઘુમાવીને θ1 શોધી શકાય. આપેલ m1 m2 v1i θ1 માટે સમીકરણો પરથી આપણે v1f v2f θ2ની ગણતરી કરી શકીએ. ઉદાહરણ: સમાન દળ m1 m2ના 2 બિલિયર્ડ બોલ વચ્ચેની અથડામણ દર્શાવી છે. પ્રથમ બોલ મારક એટલે કે ક્યુ કહેવાય છે, જ્યારે બીજો બોલ લક્ષ્ય એટલે કે ટાર્ગેટ કહેવાય છે. બિલિયર્ડનો ખેલાડી લક્ષ્ય બોલને ખૂણાના કાણામાં નાખવા એટલે કે ટુ સિંક માંગે છે, જે θ2 37 ડિગ્રી ખૂણે રહેલ છે. ધારો કે અથડામણ સ્થિતિસ્થાપક છે અને ઘર્ષણ તથા ચાક ગતિ મહત્વના નથી, તો θ1 મેળવો. ઉકેલ: વેગમાનના સંરક્ષણ પરથી તથા બંને દળ સમાન હોવાથી v1i v1f પ્લસ v2f અથવા v1i² v1f પ્લસ v2f ડોટ v1f પ્લસ v2f v1f² પ્લસ v2f² પ્લસ 2v1f ડોટ v2f v1f² પ્લસ v2f² પ્લસ 2v1f v2f cos θ1 પ્લસ 37 ડિગ્રી. અથડામણ સ્થિતિસ્થાપક છે અને m1 m2 હોવાથી ગતિ ઊર્જાના સંરક્ષણ પરથી લખી શકાય કે v1i² v1f² પ્લસ v2f². સમીકરણ સરખાવતા cos θ1 પ્લસ 37 ડિગ્રી 0 અથવા θ1 પ્લસ 37 ડિગ્રી 90 ડિગ્રી. આથી θ1 53 ડિગ્રી, જે નીચેનું પરિણામ સાબિત કરે છે: જ્યારે 2 સરખા દળો બેમાંથી એક સ્થિર હોય ત્યારે એકબીજા સાથે ત્રાંસી એટલે કે તિર્યક સ્થિતિસ્થાપક અથડામણ અનુભવે તો અથડામણ પછી તેઓ એકબીજાની સાપેક્ષે લંબ ખૂણે એટલે કે દિશામાં ગતિ કરે છે. જો આપણે લીસી સપાટીવાળા ગોળાકાર દળો વિચારીએ તો આ વાત સહેલી થઈ જાય છે અને માની શકાય કે જ્યારે 2 પદાર્થો એકબીજાને અડે ત્યારે જ અથડામણ થાય છે. લખોટીઓ, કેરમ કે બિલિયર્ડની રમતોમાં આમ જ થાય છે. આપણી રોજિંદી દુનિયામાં જ્યારે 2 પદાર્થો એકબીજાને અડે ત્યારે જ અથડામણ થાય છે, પરંતુ ઘણા લાંબા અંતરેથી સૂર્ય તરફ આવતો ધૂમકેતુ કે ન્યુક્લિયસ તરફ આવીને બીજી કોઈ દિશામાં દૂર જતો આલ્ફા કણ વિચારો. અહીંયા આપણે અમુક અંતરેથી લાગતા બળો સાથે પણ કામ લેવું પડે છે. આવી ઘટનાને પ્રકિરણન એટલે કે સ્કેટરિંગ કહે છે. 2 કણો કેટલા વેગથી